લીમડો કાયમ ખાય. લીમડો ખાવ બધાય. લીમડો ખા. હા 150 વર્ષ જીવવું હોય તો. તમને કેટલા વર્ષ થયા? હો ને માંથી થઈ ગઈ હો બે. નથી હો થયા ફીટ. છોકરા ગણતા હો થયા હજે. જો મારા તોય મારાથી રૂપારા લાગે. 12:30 જેવું થયું. રોટલા થઈ ગયા, રોટલી થાય ને મારે સણા મસાલાનું શાક કરવું ને ભીંડા ભરીનું શાક કરવું. મેલી આવો જો મેલ તો કામ કરે બગાડ્યું. 12:30 થયા. મારે સણા મસાલાનું શાક કરવું, ભરી ભીંડાનું શાક કરવું, રોટલા થઈ ગયા, રોટલી થાય. ડુંગળી ટમેટા માંડવીના ભૂકાનો વઘાર નાખી. આ ઝીણકા સણા હે કારા તેલ જ થાય. ચરાઈ ગયા. મસાલો ક્યાં છે ગો? આમાં ગાંઠિયા ને માંડવી ને લહણ ને બધું હે. આ એ વઘારે નાખ્યું. સણા મસાલા તૈયાર થઈ ગયું. નાખે ગયું એ થોડુંક અડધું લીંબુ નાખી દે એટલે રેડી. ભીંડાનું શાક થઈ ગયું ભરી. સણા મસાલા થઈ ગયું, ભાત થઈ ગયા, દાળ પણ થઈ ગઈ ભરાઈ ને આ બધું મારે ભરવું. જઈએ મારી માની નાની ને ઘેર. જો એ મોર જાય, મમ્મી જાય, ચાંચી મોહી આવે, બધે જઈએ બેહવા. મોતી બાગ પી ગયા. ચાંચી મોહન વાટ જોઈએ હજી આવી નથી. આવી એટલે પછી બધા આવી જાય. હવે આવે તો જઈએ. ચાંચી મોહી લખું ભેગી બેઠી ને હું મારી માનવા બાપો એવું જઈએ. કારના વાટ જોતા હતા સેટ આખરે આવી. જો આ મારા હે વિડિયો બનાવવા હું તમારા ભેગો વિડિયો ઉતારવા આવ્યું. એ સારું કીધું લે. હા એ કહે કે સબસ્ક્રાઇબ કરજો. બરોબર. એને તમારી એવડી ઉંમર થઈ તે તમે કામ એવું ખાવ તે તમારે હારા હજાને હે કયો બજાઈ ને હું તો શાક ખા. શાક ને શાક. હા લીમડો ખાવ કાયમ. લીમડો ખા. લીમડો કાયમ ખાય. લીમડો ખા. લીમડો ખાવ બધાય. લીમડો ખા. હા 150 વર્ષ જીવવું હોય તો. તમને કેટલા વર્ષ થયા? હો ને માંથી થઈ ગઈ હો બે. નથી હો થયા ફીટ. છોકરા ગણતા હો થયા હજે. જો મારા તોય મારાથી રૂપારા લાગે. તો મારાથી રૂપારા લાગે તમે. જો નથી લાગતા આમ દેખાય તમને. નથી મારાથી રૂપારા લાગતા. હા મારાથી રૂપારા લાગે. હા આ બે ચાર ભેગી થઈને ડેટા સપ્લાય ચાલુ થઈ જાય એને. હાથથી જાય કરતા આવડે. એના હટન તો કરતા તો લીરી માને અસલ બોલતા આવડે. આ બધાને કઈ આવડતું જ નથી. એ મણી ખાવ ભૂલી જાય. મણી કઈ ખબર નહીં પડી. જે તો તમે હાજર ને કઈ વાંધો ને તમે ખબર બોલતા નથી આવડતું. બોલતા તો આવશે ને આવડે. એ કઈ વાત નથી. જીવવા દો ને કામ કે સાંભળો તમે. ઈ કે કાંક આપડી અમારી વાત જોતી નહોતી ને કે અમે આવીએ પછી જાઉં. હાલો અમારે ઘેર રોકાવા. તું બોલ મારી વાત લીલો મામો જોતો હતો. હું આવીને ભાગે કોણ ની જેઠા બાપો હું આવીને ભાગે ગાંઠિયા લેવી. ના ના અમારે ઘેર જ રોકાવા આવવાનું છે તમારે. અમારે ઘેર આવવાનું છે તો હું તમને વાલી ને તો અમારે ઘેર રોકાવાનું. એ રાણી કે પાછી જન્મ દિવસ હતો ને
મને છોકરીમાં જ વાગી ગયા હા વાગી ગયા તે રાણી મળી ચડી ગયા છે ત્યાં દર્શન કરવા તો આ અમારે એટલા બધા મહેમાન ભેગા થયા આવતા રહ્યા એ હું લોકો બે રગડા પૂરી ખાવા ઉભા રહેતા હનુમાન મારા બાપાને આગળ આવ્યા મજા આવી ગઈ 2 પ્લેટ ખાધી ખાલી તીખી લાગતી હતી બે આવે ને સીધા આમ બધા ધંધે સેડેગા મારે રીંગણા બટેટાનું શાક બનાવવું અને ફ્રાઈડ રાઈસ બનાવવા એ બનાવવા માંડ્યા 7 વાઈ ગઈ છે 7 વાઈ ગયા ને જલ્દી જલ્દી બનાવવા માંડ્યા ક્યાંક જઈએ એટલે થાકોડો એવો લાગે કે ઠીક ને આરો થાય આવે ને બનાવતો આ જાય છે ને મને જડે ગઈ ઠામ ખાવા ઠામવાળી બેન એવી શાંતિ થઈ ગઈ તમે કઈ પ્રાર્થના કરી છે મારા હાટુ તે આજે મને જડે ગઈ એ પ્રમણે દીથી મારે ઠામમાં ઓમ શાંતિ એ એક શાંતિ થઈ ગઈ એવું 9:30 થયા આમ બધા ખાવા બેઠા મેં તો રગડા પૂરી ખાધી હતી મારે તો રગડા ફ્રાઈડ રાઈસ ખાવા મારી માં હાસો ખોરાક જ ખાય ઓનલી ગરકી મારો બાપો બધી જાતનો ખોરાક ખાય બધું ખોરાક એ ઓછી મારા બાપાને કે ખાલી 6 રોટલી એ પણ મોટી મોટી નાની આવી તો તાવડી જેવડી લખો જે હા બે હેગો એવું ખાવા એટલા ભાત ખાઈ જાય તું કમ મારા હાટો 11 વાગ્યા આમ બધા ચણા ફોલીએ આ શેઠજી ઉપર બહેન ફોલે આમ બધા હેઠા બહેન ફોલીએ આ અમારા ઘેર વિસ્તારના ચણા હે મીઠા હોય હવે 11 સાડા 11 જેવું થયું એ હું આજનો અટાણાનો આ વિડીયો એડિટ કરી પછી આરામથી હુએ જાય આજ હે ને આમ આરામ દિલની જડેગો મને ઠામવાળા બિન જડેગા ને શાંતિ એવું કાલે એક જ ટાણું મારે કરવાના હે પછી બંધ નિહાળ થયા હા મને કંઈ એટલું બધું કંઈ હોય નહીં ભારી આંગું એમાં પણ મને હે ને ખાવાનું બનાવે ને મને ઠામ કરતા હે ને બહુ જ નું હે ને આરા થાય તે હે શાંતિ ચડી ગઈ ફાઇનલી હે આરામ તા ને જ જિંદગીમાં આરામ ને જરાય પણ ઠામમાંથી આરામ એટલે એવી એક શાંતિ થઈ ગઈ પ્રમને દીથી આપીને આવે છે ને ચાલુ કરી દે આજ માટે એટલું જ ગુડ નાઇટ સ્વીટ ડ્રીમ ટેક કેર શુભરાત્રી લાઇક શેર સબસ્ક્રાઈબ